તુલા રાશિના નમસ્તે મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। હવે દુનિયાની કોઈ શક્તિ તેને રોકી શકશે નહીં। મારી આ 4 વાતો સાચી થશે। હા મિત્રો, આગામી 72 કલાકમાં તમારા જીવનમાં જે કંઈ થવાનું છે, આ ઘટના તમારી રાતની ઊંઘ છીનવી લેશે। હા મિત્રો, મારી આગાહી 101% સચોટ છે અને આ ઘટના આગામી 3 દિવસમાં જ બનશે। જો તે ખોટી પડે તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરીશ। મારી એકમાત્ર શરત એ છે કે તમે શરૂઆતથી અંત સુધી વિડિયો ધ્યાનથી જોશો। અમે તમને જે પણ ઉકેલ જણાવવા જઈ રહ્યા છીએ, આ ઉકેલ તમારા જીવનને હીરા કરતાં પણ કિંમતી બનાવશે। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણી અને બાલાજીના બધા સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને સાચા હૃદયથી નીચે કોમેન્ટ વિભાગમાં 3 વખત જય માતાજી, જય બાલાજી મહારાજ લખો, જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। હા મિત્રો, આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું, તેને ફક્ત શબ્દો તરીકે ન સાંભળો, તેને તમારા ભાગ્યનો સંદેશ તરીકે સાંભળો। કારણ કે જ્યારે કોઈ વ્યક્તિનું નસીબ વળાંક લે છે, ત્યારે પહેલા તેનું હૃદય હચમચી જાય છે, પછી સંજોગો બદલાય છે અને અંતે આખી દુનિયા સ્તબ્ધ થઈ જાય છે। અત્યાર સુધી તમે બીજાઓની વાર્તાઓ સાંભળી છે। આજે તમારો વારો છે। તમે તમારા જીવનમાં એટલું બધું સહન કર્યું છે કે જો કોઈ નબળા વ્યક્તિએ સમાન પરિસ્થિતિઓનો સામનો કર્યો હોત તો તે ઘણા સમય પહેલા હાર માની લેત। ક્યારેક આર્થિક મુશ્કેલીઓ, ક્યારેક તૂટેલા સંબંધો, ક્યારેક નોકરી કે વ્યવસાયમાં દગો, ક્યારેક પરિવારમાં ઝઘડો। તમે બધું જોયું હશે। ઘણી રાતો એવી આવી છે જ્યારે તમે તમારા ઓશિકામાં ચહેરો છુપાવીને શાંતિથી રડ્યા છો। તમે વિચારતા હશો કે શું મારા જીવનમાં ક્યારે હસવાનો સમય આવશે? શું મને ક્યારે શાંતિ અને તણાવનો દિવસ મળશે? સાંભળો, તે સમય તમારા દરવાજા પર ખટખટાવી રહ્યો છે। તમારા જન્મચાર્ટમાં ગ્રહોના ગોચરનું અદ્ભુત સંયોજન દરેકની કુંડળીમાં બનતું નથી અને જો તે બદલાય તો પણ તે ફરીથી આવતું નથી। આ સમયે કાર્યસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને પ્રબલ રાજયોગ તમારા ભાગ્યની રેખાઓ ફરીથી લખવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે। જે વસ્તુઓ પહેલા તમારી આંગળીઓમાંથી સરકી જતી હતી, તે હવે તમારી પહોંચમાં હશે। તમે નમવાના છો। અત્યાર સુધી તમે લોકો પાસે ટેકો માંગ્યો છે। હવે તેઓ તમારી પાસે ટેકો માંગશે। તમે વિચારતા હશો કે ગુરુજી, આ બધું કેવી રીતે થશે? મારી પાસે અત્યારે ખિસ્સામાં પૈસા પણ નથી। હું સતત ચિંતિત રહું છું। જુઓ, જ્યારે અંધકાર સૌથી ગાઢ હોય છે, ત્યારે સવાર સૌથી નજીક હોય છે। તમે ઘણા લાંબા સમય સુધી અંધકાર સહન કર્યો છે। હવે પરોઢનો પ્રકાશ તમારા માટે અનામત છે અને આ કોઈ વાર્તા નથી, તે ગ્રહોનો સ્પષ્ટ સંકેત છે। તમારા સારા કાર્યોથી ખુશ થઈને શનિ ન્યાય કરવા તૈયાર છે। ગુરુ તમારી બુદ્ધિ અને નિર્ણય શક્તિને મજબૂત બનાવી રહ્યો છે। સૂર્ય અને ચંદ્ર વચ્ચેનો સંઘર્ષ શાંત થઈ રહ્યો હોય તેવું લાગે છે। હવે સાંભળો કે તમારા હૃદયને શું ધબકશે। તમારા જીવનમાં 5 મહાન સમાચાર લખાયેલા છે જે સામાન્ય નથી પણ કળિયુગના સૌથી મોટા આનંદમાં ગણાશે। તમે બીજાના ઘરે મીઠાઈ વહેંચાતી જોઈ છે। હવે તમારા ઘરમાંથી પણ થાળીઓ નીકળશે। તમે બીજાની પ્રગતિને બિરદાવી છે। હવે લોકો તમારા બિરદાવશે। તમે દૂરથી બીજાની ગાડીઓ, બંગલા અને શહેરો જોયા છે। હવે સમય આવી ગયો છે કે તમે તમારા ભાગની સંપત્તિ પ્રાપ્ત કરો। પરંતુ યાદ રાખો, બ્રહ્માંડ ક્યારે કસોટી વિના આશીર્વાદ આપતું નથી। છેલ્લા કેટલાક વર્ષોની મુશ્કેલીઓ,
અપમાન અને મુશ્કેલીઓ એ બધી તમારા માટે તૈયારી હતી. જેમ સોનું ભઠ્ઠીમાં શુદ્ધ થાય છે તેમ તમારી પણ કસોટી થઈ છે. તમે કદાચ નોંધ્યું હશે કે ક્યારેક તમે જે લોકો પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તેઓ જ તમારી મજાક ઉડાવે છે. તેઓ જ તમારા શબ્દોને હળવાશથી લે છે. તમારા પોતાના લોકો ક્યારેક તમને નકામા, અસફળ અથવા નબળા ગણાવે છે અને પછી બહાર નીકળીને બીજાઓ સમક્ષ તમારા વિશે ખરાબ બોલે છે. જે લોકો તમારા ચહેરા પર તમારા વખાણ કરે છે તેઓ જ તમારી પીઠ પાછળ તમારું જીવન બરબાદ કરવાનું કાવતરું ઘડે છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું હતું કે જે લોકો તમારી સામે મીઠા હોય છે પણ તમારી પીઠ પાછળ કડવા હોય છે તેમનાથી સાવધ રહેવું શાણપણભર્યું છે. તમારે હવે તેમને ઓળખતા શીખવું જોઈએ. દરેક હસતો ચહેરો તમારો શુભચિંતક નથી હોતો. કેટલાક ચહેરા તમારા ભાગ્યના દરવાજા ખોલશે જ્યારે અન્ય લોકો તમને આજે તમે જ્યાં છો ત્યાં રાખવા માંગે છે જેથી તેઓ તમારાથી હલકી ગુણવત્તાવાળા ન લાગે. પરંતુ હવે મહાદેવનો નિર્ણય આવી ગયો છે. જેઓ તમારી તેજસ્વીતાની ઈર્ષ્યા કરતા હતા તેમને હવે તમારી સફળતાનો તેજ સહન કરવો પડશે. તમારા ઘરમાં પરિવર્તનનો એક નવો તબક્કો આવવાનો છે. આ કોઈ સામાન્ય વાત નથી. જ્યારે કોઈ ઘર સતત ઝઘડા, દેવા, બીમારી, રાત્રિના જાગરણ અને બિનજરૂરી ચિંતાઓથી પીડાતું હોય છે ત્યારે સમજવું જોઈએ કે કાં તો ઘરનો વાસ્તુ ખામીયુક્ત છે અથવા દૈવી કૃપા ક્યાંક અવરોધિત થઈ ગઈ છે. પરંતુ તમારા ઘર માટે તમને જે સંકેતો મળી રહ્યા છે તે સૂચવે છે કે દૈવી સ્ત્રી શક્તિ, દેવી લક્ષ્મી અને દેવી પાર્વતીના સંયુક્ત આશીર્વાદ તમારા ઘરના દરવાજાની નજીક આવી રહ્યા છે. તમે ઘણીવાર વિચાર્યું હશે કે કદાચ તમારા પરિવારના દેવતા નારાજ છે. કદાચ આપણા પર કોઈ પૂર્વજોનો શ્રાપ છે. કદાચ આપણી પ્રાર્થનાઓ સ્વીકારાઈ રહી નથી. પરંતુ સત્ય એ છે કે તમારો આહવાન સાંભળવામાં આવ્યો છે. જ્યાં કોઈ વ્યક્તિ હાર માની લે છે અને બેસે છે ત્યાં જ દેવતાઓ પોતાનું કાર્ય શરૂ કરે છે. રાત્રિના સમયે જ્યારે તમે થાકીને રડતા સૂઈ જાઓ છો ત્યારે આકાશના ગ્રહો એક થઈ ગયા હતા અને વચન આપ્યું હતું કે હવે આ આત્મા પર અન્યાય નહીં થાય. હવે તમે વિચારી રહ્યા છો કે જો આ બધું થવાનું છે તો તે ક્યારે શરૂ થશે? તમે કેવી રીતે સમજશો કે પરિવર્તન પહેલાથી જ શરૂ થઈ ગયું છે? ધ્યાનથી સાંભળો. પહેલા સંકેતો અંદર દેખાય છે અને પછી બહારની દુનિયાને દેખાય છે. આવનારા દિવસોમાં તમે કેટલીક બાબતો જોશો. તમને અચાનક થોડી રાહતનો અનુભવ થશે, જાણે કોઈ બોજ ધીમે ધીમે હટી રહ્યો હોય. જે કાર્યો વારંવાર અટકી જતા હતા તે હવે નાના પ્રયત્નોથી આગળ વધવા લાગશે. જે લોકો તમને તુચ્છ માનતા હતા તેઓ હવે તમારી સાથે વાત કરવામાં થોડો ખચકાટ અનુભવશે. તમારા ઘરના મંદિર પાસે બેસીને તમે એક અલગ જ શાંતિનો અનુભવ કરશો, એવી લાગણી જે તમે પહેલા અનુભવી શકતા ન હતા, ભલે તમે કેટલી પ્રાર્થના કરી હોય. આ 4 સંકેતો સૂચવે છે કે દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશી છે. પરંતુ એક વાત મહત્વપૂર્ણ છે, જ્યાં સુધી તમે તમારી જાતને તમારા જીવનમાં ફેરફાર કરવાની મંજૂરી ન આપો, ત્યાં સુધી ગ્રહો પણ મર્યાદિત મદદ આપી શકે છે. એવું ન વિચારો કે ફક્ત વિડિયો જોવાથી જાદુઈ રીતે બધું બદલાઈ જશે અને તમારે કંઈ કરવાની જરૂર રહેશે નહીં. ના, એવું નથી. આ વિડિયો તમારા ભાગ્યનો નકશો છે. તે રસ્તો બતાવે છે. તમારે તેના પર ચાલવું પડશે. હવે તમારા ભૂતકાળમાં પાછા વિચારો. તમે કેટલી વાર સાચા હતા, પરંતુ સંજોગો અને લોકોએ તમને ખોટા સાબિત કર્યા. તમે કેટલી વાર કોઈને પૂરા દિલથી મદદ કરી, અને એ જ વ્યક્ત નાની નાની બાબતો સમસ્યાઓમાં પરિણમી શકે છે.
પતિ પત્ની વચ્ચે ગેરસમજ, માતા પિતા અને બાળકો વચ્ચેનું અંતર અને ભાઈ બહેન વચ્ચેની ઈર્ષ્યા એ બધા સતત અદૃશ્ય તણાવ છે. ઘણીવાર તમે વિચાર્યું હશે કે શું કોઈની ખરાબ નજર તમારા ઘર પર છે જો કંઈક નકારાત્મક રહી રહ્યું છે? આ પ્રશ્ન કારણ વગર ઊભો થયો નથી, કારણ કે વાસ્તવમાં ભૂતકાળમાં ગ્રહોની સ્થિતિ તમારા ઘરની ઊર્જાને અસંતુલિત બનાવી દીધી છે. હવે તમારા ઘરમાં પ્રવેશતી દૈવી સ્ત્રી ઊર્જા ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ સુમેળ પણ લાવશે. ધીમે ધીમે તમે જોશો કે જે મુદ્દાઓ પહેલા ગરમાગરમ દલીલો કરતા હતા તે હવે શાંતિથી ચર્ચા કરવામાં આવશે. કેટલીક જૂની ગેરસમજો જાતે જ દૂર થવા લાગશે. પરંતુ તમારે એક નાનું પગલું ભરવાની જરૂર છે. દરરોજ ઓછામાં ઓછી થોડી મિનિટો તમારા ઘરના મંદિર અથવા કોઈ શાંત જગ્યાએ વિતાવો. શાંતિથી તમારા પરિવારના દરેક સભ્યને આશીર્વાદ આપો. ભગવાન તેમને સ્વસ્થ, ખુશ રાખે અને તેમને સાચા માર્ગ પર માર્ગદર્શન આપે. જ્યારે તમારું હૃદય તમારા પ્રિયજનો માટે શુદ્ધ લાગણીઓ સાથે પ્રાર્થના કરે છે, ત્યારે મતભેદનું વાતાવરણ ઓગળવા લાગશે. સારા સમાચારનો ચોથો ભાગ તમારી કારકિર્દી અને જીવનના લક્ષ્યો સાથે સંબંધિત છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તમને યોગ્ય નોકરી, યોગ્ય જીવનસાથી કે વ્યવસાયમાં યોગ્ય દિશા ન મળી શકે. તમારી સાથે પણ આવું જ બન્યું છે. ક્યારેક તમને સારી નોકરી મળી, પણ વાતાવરણ પ્રતિકૂળ રહ્યું. ક્યારેક તમને સારી તક મળી, પણ સમય તમારો સાથ ન આપ્યો. ક્યારેક તમે સખત મહેનત કરી, પણ વચ્ચે કંઈક એવું બન્યું જેણે બધું બરબાદ કરી દીધું. હવે ગ્રહો સૂચવે છે કે એક નોકરી, એક ક્ષેત્ર, એક રસ્તો તમારા માટે ખુલશે જે તમારા સ્વભાવને અનુરૂપ છે. તમે ફક્ત પૈસા કમાવવા માટે નહીં, પણ સર્જન કરવા માટે જન્મ્યા છો. તમારી પાસે સર્જનાત્મકતા, નેતૃત્વ કૌશલ્ય અને લોકોને જોડવાની શક્તિ છે. પરંતુ ભય અને મૂંઝવણે તમને નાના કાર્યોમાં ફસાવ્યા છે. ભવિષ્યમાં તમને અંદરથી અવાજ ઉઠતો અનુભવ થશે. તમારે અહીં રોકાવાનું નથી. આગળ વધો. તે અવાજને દબાવશો નહીં. કોઈપણ માર્ગ, નવી કુશળતા, નવી દિશા તમને મળેલા કોઈપણ સંકેતોને ગંભીરતાથી લો. કારણ કે ત્યાં જ તમારી કાયમી ઓળખ રચાશે. અને હવે પાંચમા સારા સમાચાર આવે છે, સૌથી ગહન. તે તમારી અંદર જાગૃત થતી આધ્યાત્મિક શક્તિના સારા સમાચાર છે. જ્યારે કોઈ વ્યક્તિ ફક્ત બાહ્ય વસ્તુઓ, પૈસા, ખ્યાતિ અથવા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આટલો મહત્વપૂર્ણ સમય તમારા પક્ષમાં આવી રહ્યો હોય, ત્યારે સ્વાભાવિક છે કે નકારાત્મક શક્તિઓ, ઈર્ષાળુ લોકો, ગુપ્ત ફાંદાઓ અને દુષ્ટ નજર તમને રોકવાનો પ્રયાસ કરે. આ સમયે દરેક હસતા ચહેરા પર વિશ્વાસ કરવો એ સૌથી મોટી ભૂલ હશે. જે લોકો ફક્ત તમારા ખિસ્સા ભરેલા જોવા માટે તમારી પાસે આવે છે, અથવા જેઓ તમારી પ્રગતિ વિશે પૂછપરછ કરવા માટે વારંવાર સંપર્ક કરે છે, તેમણે તેમની પાસે થોડો સંયમ રાખવો જોઈએ. તમારી યોજનાઓ, તમારા નાણાકીય બાબતો અને તમારા સંબંધોની ઊંડાઈ બધાને જાહેર કરશો નહીં. યાદ રાખો, પાણી જેટલું શાંત હશે, તેટલું ઊંડા હશે. આ સમયે તમારે આવા જ રહેવું જોઈએ. બાહ્ય અવાજથી દૂર, તમારે જે કાર્ય કરવાની જરૂર છે તે શાંતિથી કરો, અંદરથી. તમારી પ્રાર્થનાઓ તમારા મનમાં રાખો. તમારા સંકલ્પો તમારા હૃદયમાં રાખો. જ્યારે પરિણામો આવશે, ત્યારે તેમના અવાજો આપમેળે સમગ્ર વિશ્વ સુધી પહોંચશે. હવે થોડા સરળ છતાં શક્તિશાળી પગલાં સમજો જે આ શુભ સમયને મજબૂત બનાવશે. સવારે ઉઠતાની સાથે જ પથારીમાંથી બહાર નીકળતા પહેલા 2 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને મહાદેવનું નામ લો. ફક્ત કહો, મહાદેવ, આજનો દિવસ તમારા રક્ષણમાં છે. મને યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ આપો. આ સરળ વાક્ય તમારા દિવસની ઊર્જા નક્કી કરશે.
જો શક્ય હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર મંદિરમાં જાઓ અને દીવો પ્રગટાવો. દીવો નાનો હોય કે મોટો, કોઈ ફરક પડતો નથી, લાગણી મોટી હોવી જોઈએ. જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે ફક્ત તમારા મનમાં આટલું કહો, હે ભગવાન, મારા ઘરમાંથી અંધકાર દૂર કરો, મારા હૃદયમાંથી ભય દૂર કરો, મારા ભાગ્યમાં રહેલા અવરોધોને બાળી નાખો. અને એક બીજી વાત જે મહત્વપૂર્ણ છે તે છે તમારા શબ્દો પર નિયંત્રણ રાખો. વર્તમાન ઘરેલું પરિસ્થિતિમાં તમારા ગુસ્સાએ ઘણીવાર તમારા પોતાના સારા કાર્યોને બગાડ્યા છે. હવે જ્યારે સમય સારો થઈ રહ્યો છે તો જો તમે ટોણા મારવાની, ચીસો પાડવાની અને કઠોર બોલવાની તમારી જૂની ટેવો ચાલુ રાખશો તો સારા નસીબ પણ નબળા પડી શકે છે. ઓછું બોલવાનો પ્રયાસ કરો, મીઠી વાત કરો અને યોગ્ય સમયે. ખોટા સમયે યોગ્ય શબ્દો પણ નકારાત્મક અસર કરી શકે છે. હવે તે ક્ષણ ધીમે ધીમે નજીક આવી રહી છે જ્યારે પહેલો શુભ સમાચાર તમારા દરવાજા પર દસ્તક આપશે. કેટલાકને આ સંકેત ફોન કોલના રૂપમાં, કેટલાકને સંદેશના રૂપમાં અને કેટલાકને અણધાર્યા શુભ સ. તે તૈયાર છે. ભલે મંદિરના દરવાજા ખુલે અને તમારી અંદર જવાની હિંમત ન હોય, પણ દોષ મંદિરનો નહીં પણ તમારી શ્રદ્ધાનો છે. તમે જે સમયનો સામનો કરો છો તે બરાબર એવો જ છે. દરવાજો ખુલી ગયો છે. હવે તમારે આગળનું પગલું ભરવું પડશે. આવનારા દિવસોમાં તમને નાની જગ્યાએ મોટા સંકેતો દેખાવા લાગશે. અચાનક પૈસા અટકી ગયા હોવાના સમાચાર, કોઈ જૂનો મિત્ર તમારી સાથે જોડાઈ રહ્યો હોવાના સમાચાર, કામ માટે નવી માહિતી અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિ તમારી પ્રશંસા કરી રહ્યો હોવાના સમાચાર, આ બધું કારણ વગર નહીં થાય. આ સંકેતો હશે કે ભગવાને તમારો દરવાજો ખોલ્યો છે. પરંતુ યાદ રાખો, જ્યાં પ્રકાશ વધે છે ત્યાં પડછાયા પણ ઊંડા થાય છે. જ્યારે તમારું નસીબ ચમકશે ત્યારે બે પ્રકારના લોકો સૌથી વધુ સક્રિય હશે, જેઓ તમારા માટે દિલથી ખુશ છે અને જેઓ બહારથી સ્મિત કરે છે પરંતુ અંદરથી ઈર્ષ્યા કરે છે. તમારી કસોટી એ થશે કે તમે કોના શબ્દોને હૃદયથી લો છો. જેઓ તમારી પ્રગતિને બિરદાવે છે તેમની સાથે ખભા મિલાવીને ચાલો, પરંતુ જ્યારે કોઈ તમારા જુસ્સાને તોડવાનો પ્રયાસ કરે છે ત્યારે ફક્ત તમારા હૃદયને પાછું ખેંચી લો. દરેક વસ્તુનો જવાબ ચર્ચાથી આપી શકાતો નથી. ક્યારેક મૌન એક શક્તિશાળી જવાબ છે. હવે સાંભળો કે તમારા માટે શું છે. નજીકના ભવિષ્યમાં તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા ચોક્કસ થશે. લગ્ન, નવું ઘર, નવું વાહન, નવો વ્યવસાય, નવો અભ્યાસક્રમ અથવા તમારા બાળકોના શિક્ષણ સાથે સંબંધિત કોઈ મુખ્ય બાબત. આ ચર્ચા શરૂઆતમાં એક નરમ અવાજથી શરૂ થશે. કદાચ કોઈ કહેશે કે આ કરવું સારું રહેશે. અને તમે ગભરાશો. ક્યાં? અત્યારે સંજોગો જ પરિસ્થિતિ છે. પરંતુ ગીતાના જ્ઞાનને યાદ રાખો, તે સંજોગો નથી જે ફરજ નક્કી કરે છે, પરંતુ અંતરાત્મા. જો તમને અંદરથી સહેજ પણ એવું લાગે છે કે આ પગલું યોગ્ય દિશામાં છે, તો નાની મુશ્કેલીઓને કારણે પાછળ ન હટશો. તમારી કુંડળી સૂચવે છે કે તમને પરિવારના કોઈ વડીલ અથવા નાના સભ્ય દ્વારા આદર અને જવાબદારી બંને મળશે. કોઈને સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે, અથવા કોઈ બાળક તેમના શિક્ષણમાં અચાનક પ્રગતિ જોઈ શકે છે, અથવા અગાઉ હતાશ થયેલા વડીલને હળવાશનો અનુભવ થઈ શકે છે. આ બધા વચ્ચે તમારે એક વાત યાદ રાખવી જોઈએ, તમે ઘરનું વાતાવરણ જેટલું શાંત રાખશો તેટલી દૈવી ઊર્જા વધુ સ્થિર થશે. બિનજરૂરી દલીલો, ટીવી કે મોબાઈલ ફોન પર નકારાત્મક સમાચારોમાં કલાકો સુધી ડૂબકી અને મોડી રાત સુધી ન. એક મિનિટ મૌન રહો, ઊંડો શ્વાસ લો અને પોતાને એકઠા કરો. આ નાની પ્રેક્ટિસથી તમે ઘણા તોફાનોને ટાળી શકો છો.
તમારી અંદર રહેલું આધ્યાત્મિક બીજ તમારી સૌથી મોટી ઢાલ બનશે. જો તમે રાત્રે અચાનક જાગી જાઓ છો તો તમારા મોબાઈલ ફોન સુધી પહોંચવાને બદલે 2 મિનિટ માટે તમારી આંખો બંધ કરો અને ફક્ત નમઃ શિવાય અથવા હરે કૃષ્ણ અથવા કોઈપણ નામનો જાપ કરો જે તમારા મનમાં શાંતિ લાવે છે. આ જાપ દેખાડો માટે નથી, તે તમારા પોતાના માટે છે. તે એક એવો પુલ છે જે તમારા અશાંત મનને ઉપરની શાશ્વત શાંતિ સાથે જોડશે. તમે જેટલા વધુ અંદર જોડાયેલા રહેશો તેટલી ઓછી બાહ્ય અશાંતિ તમને હચમચાવી નાખશે. હવે ચાલો સંપત્તિના સંદર્ભમાં આવનારા પરિવર્તન વિશે થોડી વાત કરીએ. જ્યારે સંપત્તિ અચાનક આવે છે ત્યારે લોકો 2 ભૂલો કરે છે. કાં તો તેઓ તેને પાપ માનીને સ્વીકારવાનો ઇનકાર કરે છે અથવા તેઓ તેને શક્તિ માનીને બગાડે છે. તમારે બંને ફાંદાઓથી બચવું જોઈએ. પ્રામાણિકતા, મહેનત, પ્રાર્થના અને પ્રાર્થનાથી મેળવેલી કમાણી ક્યારેય પાપી બનતી નથી. પરંતુ જ્યારે એ જ સંપત્તિનો ઉપયોગ ઘમંડ, દેખાડો અને બીજાઓને અપમાનિત કરવા માટે થાય છે ત્યારે એ જ સંપત્તિ વિનાશનું સાધન બની જાય છે. તેથી જેમ જેમ આવક વધે છે તેમ તેમ નમ્રતા પણ વધવી જોઈએ. પોતાની જાત પર એક નાનો સંકલ્પ લો. મહિનામાં એક એવો દિવસ રાખો કે જેમાં તમે જરૂર હોય તેટલો જ ખર્ચ કરો. કોઈ પણ બિનજરૂરી પૈસા બગાડો નહીં. તે દિવસે જે પણ બિનજરૂરી ખર્ચ બચે છે તેને ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ માટે અલગ રાખો. ગરીબ વ્યક્તિ માટે દવા મેળવવામાં, વિદ્યાર્થી માટે પુસ્તકો ખરીદવામાં, ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવામાં, જ્યારે પૈસાનો એક ભાગ દયા અને સેવામાં ખર્ચવામાં આવે છે ત્યારે બાકીના પૈસા પર દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.